આજે મંગળવારની સવારે આપણે મળી રહ્યા છીએ. આપણી સાથે ગઈકાલની માફક જ આ સ્ટુડિયોમાં પ્રોફેસર ડૉક્ટર સતીશ વ્યાસ સાહેબ ઉપસ્થિત છે, જેમને હું આવકારું છું. સાથે નિસર્ગભાઈ આહિર છે, જેઓ પણ ગુજરાતીના જાણીતા પ્રોફેસર છે. ગઈકાલે આપણે જેમ કાવ્યના રૂપોની રચના કરી હતી, ચર્ચા કરી હતી, જુદા જુદા રૂપો, એ જ રીતે આજે ગુજરાતીમાં જે 2 પેપર મેઇન્સની પરીક્ષામાં આવે છે, એમાં પેપર 2માં ખાસ કરીને સેક્શન બીમાં ગાંધીયુગ અને અનુગાંધીયુગમાં ધ્વનિ કાવ્ય સંગ્રહ જે છે, આપણા ગુજરાતના લગભગ પ્રતિષ્ઠિત કવિ શ્રી રાજેન્દ્ર શાહની રચના છે, જેમને જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો છે, આપ સર્વ જાણતા હશો. એના ઉપર આજે આપણી સાથે સ્ટુડિયોમાં પ્રોફેસર ડૉક્ટર વ્યાસ સાહેબ ચર્ચા કરશે. અગાઉ પણ આપણે આવી કેટલીક કૃતિઓ, વસંત વિલાસ, સુદામા ચરિત્ર વગેરેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે ખાસ કરીને આ વિષયને ધ્યાનમાં રાખી ધ્વનિ કાવ્ય સંગ્રહને કઈ રીતે યુપીએસસી એને મહત્ત્વ આપે છે, ભૂતકાળમાં કેવા પ્રશ્નો પૂછાયા છે, હવે કેવા પૂછી શકાય, પ્રશ્ન પૂછાય તો એમાં જવાબ આપવામાં શું ખ્યાલ રાખવો જોઈએ, આ તમામ બાબતોની વિશદ ચર્ચા પ્રોફેસર ડૉક્ટર વ્યાસ સાહેબ કરશે આપણી સાથે. હું સાહેબને વિનંતી કરું કે આપણને માર્ગદર્શન આપે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રારંભમાં આપણે રાજેન્દ્ર શાહનું ગીત ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપે નિરુદ્દેશે આપણા પડદા ઉપર જોઈએ અને સાંભળીએ. નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ, પાંશુમલિન વેશે. નિરુદ્દેશે નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ, પાંશુ મલિન વેશે. નિરુદ્દેશે નિરુદ્દેશે ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, કુસુમ કેરી ગંધ. ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ, કોકિલ મધુર કંઠ. ને તો ભેલા થાય નિહાળી, નૈણ તો ભેલા થાય નિહાળી, નિખિલના સહુ રંગ. મન મારું લઈ જાય ત્યાં જાવું, મન મારું લઈ જાય ત્યાં જાવું, પ્રેમને સન્નિવેશે. નિરુદ્દેશે નિરુદ્દેશે.
વિદ્યાર્થી મિત્રો, એમના પ્રથમ કાવ્ય સંગ્રહ ધ્વનિનું આ પ્રથમ કાવ્ય સંગ્રહ ઉગાડતાની સાથે આપણને પહેલો શબ્દ જે નજરે ચઢે એ છે નિરુદ્દેશે. આ આખા સમયમાં એટલે કે અનુગાંધી યુગમાં સમગ્ર સાહિત્ય પ્રવૃત્તિનો આશય જ ઉદ્દેશ વિહીન બન્યો હતો. ઉદ્દેશ વિહીનનો અર્થ એવો નહીં કે સાહિત્યનો કોઈ હેતુ ન હોય. પૂર્વે ગાંધી યુગમાં અનેક સાહિત્યકારોએ ગાંધી યુગના આદર્શોને અને ભાવનાઓને લોકો સુધી પહોંચાડવા માટે સાહિત્યનો સાધન તરીકે ઉપયોગ કર્યો. પણ 1940 પછી ગુજરાતી કવિતામાં નિરુદ્દેશે એટલે કે કલા ખાતર કલા, સૌંદર્ય સાધના ખાતર કલા નો અભિગમ શરૂ થયો. પ્રહલાદ પારેખ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિયકાંત મણિયાર, નલિન રાવળ, હસમુખ પાઠક એ બધા આ ગાળાના કવિઓએ સાહિત્યની નિરુદ્દેશે સાધના કરી અને લગભગ મંત્ર તરીકે આ શબ્દ આ ગાળામાં પ્રસ્થાપિત થયો. એનું શ્રેય રાજેન્દ્ર શાહ સાથે સંકળાયેલું છે. આમ રાજેન્દ્ર શાહ સૌંદર્ય સાધક પણ છે અને શ્રેયસ સાધક પણ છે. એટલે શ્રેય અને સૌંદર્યનો, કેટલેક અંશે અધ્યાત્મનો પણ એક સુમેળ રાજેન્દ્ર શાહની કવિતામાં છે. ગાંધી યુગથી પ્રભાવિત સીધે સીધા જીવન દરમિયાન તો એ થયા છે. અસહકારના આંદોલનમાં પણ એમણે સક્રિય રીતે ભાગ લીધેલો. જે મિત્રો રાજેન્દ્ર શાહની જીવન ઝરમરથી પરિચિત છે એ બધાને ખબર છે કે હાથમાં ધ્વજ લઈને કપડવંજના ટાવર ઉપરથી એમણે કૂદકો મારેલો. નીચે હાથ પગ ભાંગે એની પરવા કર્યા વિના આવો અદમ્ય ઉત્સાહ યૌવનકાળ દરમિયાન અસહકારના આંદોલનમાં એમની સાથે જોવા મળ્યો હતો. પણ કવિતાની સાધના કરી ત્યારે એમણે માત્ર સૌંદર્ય તત્વને જ ધ્યાનમાં રાખ્યું. ત્યાં એમણે ગાંધી ભાવનાની ભેળસેળ ન કરી. તો જીવનમાં ગાંધીને સાક્ષાત ઉતારનાર આ સર્જક જ્યારે કળા પ્રવૃત્તિમાં પ્રગટ થાય છે ત્યારે કેવળ કળાના આશયથી, કળાની સાધનાથી પોતાની પ્રવૃત્તિ કરે છે. પણ કેન્દ્રમાં છે સાધના અને કળાને લગભગ અધ્યાત્મની કોટીએ પહોંચાડવાનું એ કામ કરે છે. જે ગીત આપણે સાંભળ્યું શ્રી હરીશચંદ્ર જોશીના અવાજમાં, એ ગીતના ઉત્તરાર્ધમાં જે પંક્તિઓ આવે છે એ આપણે અત્યારે ન સાંભળી, પણ એ પંક્તિઓ બહુ જ મહત્વની છે. પંથ નહીં કોઈ લીધ, ભરું ડગ, ત્યાં જ રચું મુજ કેડી. રાજેન્દ્ર શાહની કવિતાને સમજવા માટે આ પંક્તિઓ બહુ જ મહત્વની છે. પંથ નહીં કોઈ લીધ, મેં કોઈ માર્ગ ધારણ કર્યો નથી. એટલે કે હું કોઈને અનુસર્યો નથી. ભલે જીવનમાં ગાંધીજીની સાથે રહ્યા, એ ચળવળમાં સક્રિય રીતે જોડાયા, પણ જ્યારે કાવ્ય સર્જન કરવાનું આવ્યું ત્યારે બીજા કોઈને ન અનુસર્યા. પંથ નહીં કોઈ લીધ. પંથનો અર્થ અહીં આપણે સંપ્રદાય એવો પણ કરી શકીશું. એ કોઈ વાડાવાડીમાં ન ફસાયા, પણ માત્ર પોતાને ચીલે ચાલ્યા. ભરું ડગ, જ્યાં પગલું ભરું ત્યાં જ રચું મુજ કેડી. જ્યાં પગલું મૂકું ત્યાં મારો રસ્તો હું જાતે કંડારીશ. એક પગલું બરાબર આપણને યાદ છે નર્મદનું, ડગલું ભર્યું કે ના હટવું. એ પણ એક જુદો મિજાજ હતો અને આ કવિનો પણ વિનમ્રતાપૂર્વક રજૂ થયેલો આગવો નિજી મિજાજ છે. ભરું ડગ, ત્યાં જ રચું મુજ કેડી, હું જ રહું સહુ સંગ. પછીની પંક્તિઓ આવી છે, હું જ રહું સહુ સંગ. હું બધાની સાથે રહું છું. આમ જુઓ તો હું એકલો છું,
ડગ મૂકું છું ત્યારે ભલે હું એકલો હોઉં, પણ હું બધાની સાથે રહું છું. હું જ રહું સહુ સંગ ને હું જ રહું અવશેષે. બાકી રહેવાનું હોય ત્યારે કેવળ હું જ હોઉં છું. હવે જેવો આ અવશેષ શબ્દ આવે છે એટલે મિત્રો આપણી અધ્યાત્મની પરંપરા સાથે એ આપણને અજાણતા જ જોડવાનું કામ કરે છે. આપણને જો વેદાંતની આખી પરંપરા સ્મરણમાં હોય અને પૂર્ણમદઃ પૂર્ણમિદમ વાળો શ્લોક જો સ્મરણે ચડે તો ત્યાં આ અવશેષ શબ્દ છેવાડે પડેલો છે. અવશિષ્યતે સાથે પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આજે અવશિષ્યતે નો સંદર્ભ આવે છે એની સાથે રાજેન્દ્ર શાહ આ હું જ રહું અવશેષે પંક્તિ જોડીને સૌંદર્યને અધ્યાત્મનો સ્પર્શ આપે છે. એક એવી ભૂમિકા એમની રચનાઓમાં ઊભી થાય છે જ્યાં સૌંદર્ય અને અધ્યાત્મ એક સાથે જોડાય છે. સાધનાની આવી ક્ષણો રાજેન્દ્ર શાહે એમની રચનાઓમાં આત્મસાત કરી છે. તો ધ્વનિ સંગ્રહ એ એમનું પ્રતિનિધિત્વ કરતો સંગ્રહ છે. પહેલો પ્રગટ થયો છે અને એમના તમામ આવિષ્કારો સાથે આ સંગ્રહ પ્રગટ થયો છે. આપણે પડદા ઉપર એનું મુખપૃષ્ઠ જોઈ રહ્યા છીએ. હવે કવિને કોઈ ભાવનાઓના પ્રચારમાં રસ નથી. માત્ર નાદ, ધ્વનિ, આંદોલન આનો સાક્ષાત્કાર કરવો છે. એનું સૌંદર્ય રચનાઓમાંથી પ્રગટ કરવું છે. એ કોઈ પણ સ્વરૂપે પ્રગટ થતું હોય તો. એમણે આયુષ્યને અવશેષે નામની એક સોનેટ માળા રચી છે અને એમાં ધ્વનિ તત્વનો, નાદ તત્વનો સુચારુ વિનિયોગ કર્યો છે. એની પંક્તિ જેવી આપણે સાંભળીએ, રાજેન્દ્ર શાહનો આપણે વાર્ધક્યનો એક ફોટોગ્રાફ પડદા ઉપર જોઈ રહ્યા છીએ. 90 વર્ષ પસાર કરી ચૂક્યા હતા આ કવિ. જ્ઞાનપીઠ મેળવે છે ત્યારે લગભગ આયુષ્યને અવશેષે પહોંચી ચૂક્યા છે. પણ જ્યારે આ કાવ્યો લખે છે ત્યારે ભર યુવાનીમાં છે. પણ કલ્પનાથી એમણે વાર્ધક્ય કેવું હોય એ આત્મસાત કર્યું છે. અને વાર્ધક્યને, વૃદ્ધાવસ્થાને એમણે એક ખોડંગાતી ડમણી સાથે સરખાવ્યું છે. ખખડ થતી ને ખોડંગાતી જતી ઉપડી ડમણી જૂની. હવે જુઓ જે શબ્દો વાપર્યા છે ને, ખખડ થતી ને ખોડંગાતી. બરાબર કલ્પના કરી શકીએ કે ખરબચડા રસ્તા ઉપર એક ડમણીયું ઉપડ્યું હોય ધીમે ધીમે, ખોડંગાતું. એના અવાજ કેવા આવે? ખખડ થતી ને ખોડંગાતી. વિજન પથને ચીલે ચીલે તમિશ્ર મહી ઘન. અહીં પાછા સંસ્કૃત શબ્દો આવી ગયા. વિજન જેવો શબ્દ આવ્યો, પથ આવ્યો, તમિશ્ર આવ્યો, ઘન આવ્યો. રાજેન્દ્ર શાહની જે બાની છે, ભાષા છે, એમાં આપણને એક તરફ બિલકુલ સંસ્કૃત તત્સમ શબ્દોની ભરમાર જોવા મળશે અને બીજી તરફ બિલકુલ તળપદા શબ્દો જોવા મળશે. તાવ હોય જો કડો ટાઢિયો, આવો પ્રયોગ પણ આવે. તો રાજેન્દ્ર શાહની ભાષામાંથી પસાર થવું હોય ત્યારે પણ આપણને અનેક પ્રકારના વિલક્ષણ અનુભવ થાય. પણ આપણે વાત કરીએ છીએ પહેલાં ધ્વનિની, નાદની. ખખડ થતી ને ખોડંગાતી. ઉપડી, પેલો જે છંદનો જે લય સિદ્ધ કરવો છે, તો ઉપડી, પડું થતી હોય ને, જાણે ઉપડી એ ઉપડવાનો ભાવ તો આપણને આપે જ નહીં, પડવાનો જ ભાવ આપણા મનમાં પ્રેરે. એ રીતે આખા લયનો વિનિયોગ રાજેન્દ્ર શાહ આ રચનામાં કરે છે. અને મેં કહ્યું એમ, યુવાન વયે, ભર યુવાન હતા ત્યારે એમણે આ રચના કરવાનું પસંદ કર્યું, આયુષ્યના અવશેષે. અને એકાએક જાણે એમને એમ લાગે છે કે વાર્ધક્ય આવે ત્યારે મનુષ્યનું શું થતું હશે. એ પોતાના વીતી ગયેલા જીવનને કઈ રીતે જોતો હશે. લગભગ સાક્ષી ભાવે જાણે પોતાના વાર્ધક્યને, આયુષ્યના અંતને નિહાળતા હોય એમ કવિ કહે છે કે જીવનનું જરા આગે રહીને કરું અહીં દર્શન, ઉગમ નહીં વા ન્યાળું કોઈ નાય અંતને. એમને આવું લાગી રહ્યું છે
કે આજે હું અંત જોઉં છું એ કોનો છે? કોઈના તે અંતને. એ પોતાનો છે કે કોઈનો છે? જુએ છે પોતાનો અંત, પણ જાણે કોઈનો અંત જોતા હોય એમ આખી વાતને એ જોઈ રહ્યા છે. અને થોડું આગે રહીને જીવનને જો આમ જોઈએ તો જીવન કઈ રીતે પસાર થયું એનો હિસાબ પણ આપણને આવા માધ્યમથી પ્રાપ્ત થઈ શકે. અને છેવટે તો એમ જ લાગે છે કે હું અભિનવ સ્વરૂપે વિસર્જન પામી રહ્યો છું. કંઈક નવા રૂપે મૃત્યુ પછી હું મારી જાતને નિહાળી રહ્યો છું. આપણી ભારતીય પરંપરામાં મૃત્યુ પછીના પણ એક મંગળ જીવનની પરિકલ્પના કરવામાં આવી છે કે ભલે આમ મારું વિસર્જન થશે, પણ એમાંથી પણ મારા જાત જાતના રૂપ, ભિન્ન ભિન્ન રૂપો હું નિહાળી રહ્યો છું. તો આ વયે તો અધ્યાત્મની આ કોટીએ કવિ પહોંચી ચૂક્યા છે. તો મેં કહ્યું એમ, અધ્યાત્મ એક તરફ અને બીજી તરફ સૌંદર્ય સાધના, આ બેનો સુમેળ આ કવિ અત્યંત સલુકાઈથી પોતાની રચનાઓમાં પાર પાડી રહ્યા છે. એમનું એક બહુ જ જાણીતું કાવ્ય છે, અત્યંત મુગ્ધતા સભર એવું. કવિ જાણે કે એક શેરીમાંથી, પોળમાંથી પસાર થઈ રહ્યા છે